हेलो फ्रेंड्स, आ वीडियो में આપણે इंग्लिश ग्रामर प्रेजेंट टेन्स पार्ट 2 में कन्टिन्युअस प्रेजेंट टेन्स विषे शीखीशुं। पार्ट 1 में આપણે सिंपल प्रेजेंट टेन्स એટલે શું, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને તેની વાક્ય રચના કેવી હોય છે તે બાબત શીખ્યા। પાર્ટ 2 માં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય રચના કેવી રીતે થાય છે, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે તે બાબત વિશે શીખીશું। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ગુજરાતીમાં તેને ચાલુ વર્તમાન કાળ કહેવાય। આ વિડીયો આપણા શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ મદદરૂપ થઈ પડે તેમ છે, તેથી આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી। તો ચાલો શરૂ કરીએ। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જેને પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ પણ કહી શકાય। પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિ કરતો હોય તેવી એક્ટિવિટી છે। નીચેના ઉદાહરણો જુઓ। વી ગો ટુ સ્કૂલ, રેખા પ્રિપેર્સ ફૂડ, મયંક ડ્રિંક્સ કોફી। આ ત્રણે ત્રણ વાક્યોમાં ક્રિયાપદ તરીકે ગો, પ્રિપેર્સ, ડ્રિંક્સ નો ઉપયોગ થયેલો છે। આ ક્રિયાપદો આધારે કહી શકાય કે આ ડેલી એક્ટિવિટી છે, તેથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહી શકાય। પહેલું વાક્ય જુઓ। વી ગો ટુ સ્કૂલ એટલે કે અમે દરરોજ શાળાએ જઈએ છીએ। આ દૈનિક ક્રિયા છે, પણ આ ક્રિયા જો અત્યારે શાળાએ જઈ રહ્યા છે એવી હોત તો, આપણી નજર સમક્ષ થઈ રહી હોત તો આ વાક્યને વી આર ગોઈંગ ટુ સ્કૂલ આ પ્રમાણે કહી શકાતું। બીજું વાક્ય છે રેખા પ્રિપેર્સ ફૂડ। ખોરાક તૈયાર કરવાની આ રેખાની દૈનિક ક્રિયા છે। રેખા જો અત્યારે ખોરાક તૈયાર કરી રહી હોત તો રેખા ઇઝ પ્રિપેરિંગ ફૂડ એ પ્રમાણે કહી શકાતું। ત્રીજું વાક્ય છે મયંક ડ્રિંક્સ કોફી। મયંક દરરોજ કોફી પીએ છે, પણ અત્યારે જો મયંક કોફી પી રહ્યો હોત તો મયંક ઇઝ ડ્રિંકિંગ કોફી। આમ આર ગોઈંગ, ઇઝ પ્રિપેરિંગ, ઇઝ ડ્રિંકિંગ, these actions are happening right now। આ ક્રિયાઓ અત્યારે થઈ રહી છે, એટલે આ વાક્યો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં છે તે પ્રમાણે કહી શકાય। The continuous present tense is used to show the action which is currently performing। આપણી નજર સમક્ષ જે ક્રિયાઓ થઈ રહી હોય તે ક્રિયાઓને બતાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે હવે આપણે એમનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો ઉપલા વાક્યમાં જુઓ। વી, રેખા, મયંક એ સબ્જેક્ટ છે, એટલે પ્રથમ લખીશું સબ્જેક્ટ। ત્યાર પછી આર, ઇઝ આવે છે, એટલે કે એમ, ઇઝ કે આર આવે। ત્યાર પછી જુઓ ટુ ગોનું ગોઈંગ થયું, ટુ પ્રિપેરનું પ્રિપેરિંગ થયું, ડ્રિંક ડ્રિંકિંગ થયું, એટલે કે મેઇન વર્બને આઈએનજી પ્રત્યય લાગ્યો। એટલે એમ ઇઝ આર પછી વર્બ પ્લસ આઈએનજી પ્લસ છેલ્લે ઓબ્જેક્ટ અથવા તો જે કંઈ અધર વર્ડ્સ હોય તે આવે। વી આર લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર। લુક, that boy is crossing the border line। See, monkeys are jumping from one tree to another। Right now, the aircraft is going to land at Vadodara airport। Listen, some voice is coming from that corner।
Keep silent. Our Prime Minister is going to address the countrymen. પહેલા વાક્યમાં જુઓ, આર લર્નિંગ એટલે આર, પછી લર્નને આઈએનજી પ્રત્યય લાગતા આર લર્નિંગ બન્યું. બીજા વાક્યમાં ઇઝ, પછી ક્રોસને આઈએનજી પ્રત્યય લાગતા ઇઝ ક્રોસિંગ થયું. ત્રીજા વાક્યમાં આર જમ્પિંગ એટલે આર, પછી જમ્પને આઈએનજી પ્રત્યય લાગતા આર જમ્પિંગ બન્યું. ચોથા વાક્યમાં ઇઝ, પછી ગોને આઈએનજી પ્રત્યય લાગતા ઇઝ ગોઈંગ થયું. ઇઝ કમિંગ, ઇઝ કમને આઈએનજી પ્રત્યય લાગતા ઇઝ કમિંગ થયું. અને ઇઝ પછી ગોને આઈએનજી પ્રત્યય લાગતા ઇઝ ગોઈંગ થયું. સાતમું વાક્ય છે કેચ. આઈ એમ થ્રોઈંગ અ બોલ ટુ યુ. જુઓ, આઈ એ પ્રથમ પુરુષ એકવચન છે. આઈની સાથે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ આવે એટલે એમ થ્રોઈંગ થાય. આમ એમ વત્તા થ્રો વત્તા આઈએનજી એટલે કે આઈ એમ થ્રોઈંગ અ બોલ ટુ યુ. હવે આ શબ્દ જુઓ, લુક ધેટ બોય ઇઝ ક્રોસિંગ ધ બોર્ડર લાઇન. જુઓ, પેલો છોકરો સરહદ પાર કરી રહ્યો છે. સી, monkeys are jumping from one tree to another. Right now, the aircraft is going to land at Vadodara. At this time, the aircraft is going to land at Vadodara. Listen, some voice is coming from that corner. Keep silent. Our Prime Minister is going to address the countrymen. Catch. I am throwing a ball to you. Catch એટલે કે ઝીલ. આ એક આજ્ઞા કરવા માટે અથવા તો સામેની વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે વપરાયેલું વર્બ છે. આમ words or verbs like look, now, listen, see, right now, watch, keep silent, at this time are used in the beginning of the sentence in present continuous tense. એટલે કે ઘણી વખત સામેની વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે કે આજ્ઞા કરવા માટે સી, લુક, લિસન, કીપ સાયલેન્ટ, વોચ જેવા વર્બ્સ વાક્યની શરૂઆતમાં વાપરવામાં આવે છે. અથવા નાવ, રાઈટ નાવ, એટ ધીસ ટાઈમ જેવા વર્ડ્સ પણ વાક્યની શરૂઆતમાં વપરાય છે. આ બધા જ વાક્યો જુઓ, આ બધા જ પોઝિટિવ સેન્ટેન્સ છે. તો આપણે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવી રીતે બન્યું તે જોઈએ. સૌપ્રથમ જો આવા આજ્ઞાસૂચક શબ્દો કે ક્રિયાપદો ન આવ્યા હોય તો સબ્જેક્ટ આવે, અને જો આવા શબ્દો કે ક્રિયાપદોનો ઉપયોગ થયો હોય તો વાક્યની શરૂઆતમાં આવા શબ્દો અથવા તો ક્રિયાપદો વપરાય. ત્યાર પછી સબ્જેક્ટ આવે, ત્યાર પછી વર્તમાન કાળનું ટુ બીનું રૂપ આવે, ત્યાર પછી આઈએનજી પ્રત્યયવાળું ક્રિયાપદ, અને છેલ્લે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અથવા તો બીજા શબ્દો જે વપરાયા હોય તે આવે છે. નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવી રીતે બને છે તે આપણે જોઈએ. They are not drawing pictures of animals. Are drawing એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વપરાતું વર્બ છે. એ બેની વચ્ચે એટલે કે આર અને ડ્રોઈંગની વચ્ચે નોટ મૂકી દઈએ એટલે આર નોટ ડ્રોઈંગ
they are not drawing pictures of animals. નેગેટિવ સેન્ટેન્સ બની જાય. બીજું વાક્ય છે, મોહનલાલ ઇઝ નોટ ડુઈંગ એની વર્ક રાઈટ નાવ. મોહનલાલ અત્યારે કોઈ જ કામ કરતા નથી. અહીં પણ જુઓ, ઇઝ ડુઈંગ બેની વચ્ચે નોટ મૂકી દીધું, એટલે મોહનલાલ ઇઝ નોટ ડુઈંગ એની વર્ક રાઈટ નાવ. ત્રીજું વાક્ય છે, કલ્પેશભાઈ ઇઝ નોટ લર્નિંગ ઇન્ડિયન હિસ્ટ્રી. ઇઝ લર્નિંગ બેની વચ્ચે નોટ મુકાઈ ગયું, એટલે ઇઝ નોટ લર્નિંગ. કલ્પેશભાઈ ઇઝ નોટ લર્નિંગ ઇન્ડિયન હિસ્ટ્રી. ચોથું વાક્ય છે, આઈ એમ નોટ ઇટિંગ સેન્ડવિચ. એમ ઇટિંગ એ બેની વચ્ચે નોટ આવી ગયું, એટલે આઈ એમ નોટ ઇટિંગ સેન્ડવિચ. પાંચમું વાક્ય છે, સી ઇઝ નોટ પ્લેઇંગ ચેસ. ઇઝ પ્લેઇંગ ની વચ્ચે નકારાત્મક શબ્દ નોટ આવી ગયો, એટલે ઇઝ નોટ પ્લેઇંગ. સી ઇઝ નોટ પ્લેઇંગ ચેસ. આમ નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો ધે, મોહનલાલ, કલ્પેશભાઈ, આઈ, સી આ સબ્જેક્ટ છે. ત્યાર પછી તરત જ આર, ઇઝ, એમ એ પ્રેઝન્ટ ટેન્સના ટુ બીના રૂપ છે, એટલે જે પણ કાળ હોય એ કાળનું ટુ બીનું રૂપ મૂકી દઈએ. ભૂતકાળ હોય તો ભૂતકાળનું મૂકી દઈએ, એટલે સબ્જેક્ટ પછી તરત જ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈ રહ્યા છે, એટલે પ્રેઝન્ટ ટેન્સનું ટુ બીનું રૂપ મૂકી દીધું. ત્યાર પછી નકારાત્મક શબ્દ નોટ આવશે. ત્યાર પછી ડ્રોઈંગ, ડુઈંગ, લર્નિંગ, ઇટિંગ, પ્લેઇંગ એટલે કે વર્બને આઈએનજી પ્રત્યે લાગેલો છે તે આવશે. અને છેલ્લે ઓબ્જેક્ટ અથવા તો અધર વર્ડ્સ જે વાક્યમાં વપરાયેલા હોય તે આવે. પ્રેઝન્ટ સેન્ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન વાક્ય રચના કેવી હોય છે તે બાબત જોઈએ. ઇઝ ધેટ ગાર્ડનર પ્લાન્ટિંગ ઇન ધ ગાર્ડન. જુઓ, ઇઝ અને પ્લાન્ટિંગ આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાતું વર્બ છે. એ બેની વચ્ચે ધેટ ગાર્ડનર એટલે કે સબ્જેક્ટ આવી ગયું. ઇઝ ધેટ ગાર્ડનર પ્લાન્ટિંગ ઇન ધ ગાર્ડન બીજું વાક્ય છે. આર મોહન એન્ડ મનીષ કટિંગ વેજીટેબલ્સ. જુઓ, આર કટિંગ આ વર્બની વચ્ચે સબ્જેક્ટ મોહન એન્ડ મનીષ એ આવી ગયું. આર મોહન એન્ડ મનીષ કટિંગ વેજીટેબલ્સ. ત્રીજું વાક્ય જોઈએ આપણે. આર ધે મેકિંગ કાઇટ્સ ફોર ધ કિડ્સ. આર મેકિંગ બેની વચ્ચે સબ્જેક્ટ દે. આર ધે મેકિંગ કાઇટ્સ ફોર ધ કિડ્સ. ચોથું વાક્ય છે. આર યુ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. આર ગોઈંગ બેની વચ્ચે સબ્જેક્ટ યુ. ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્ન વાક્ય રચના આ પ્રમાણેની બને. જુઓ, ઇઝ, આર એ વર્તમાન કાળના ટુ બીના ફોર્મ છે, એટલે કે ટુ બી ફોર્મ. પછી તરત જ ધેટ ગાર્ડનર, મોહન એન્ડ મનીષ, દે, યુ એ સબ્જેક્ટ છે, એટલે કે સબ્જેક્ટ આવે. ત્યાર પછી પ્લાન્ટિંગ, કટિંગ, મેકિંગ, ગોઈંગ એ વર્બને આઈએનજી પ્રત્યે લાગેલો છે તેવા રૂપ છે, એટલે વર્બ વત્તા આઈએનજી પ્રત્યે વાળું રૂપ આવ્યું. અને ત્યાર પછી ઓબ્જેક્ટ
અથવા તો અધર વર્ડ્સ આવે છે. હવે આ પ્રશ્ન વાક્ય પણ જુઓ. What is he throwing at me? Where are they playing cricket? Why is she going to market? How is Sneha going to Vadodara? Who is cooking in the kitchen? Who is playing now? જો પહેલું વાક્ય વોટ, પછી તરત જ ઇઝ, પછી કર્તા સબ્જેક્ટ અને આઈએનજી વાળું ક્રિયાપદ. વોટ ઇઝ હી થ્રોઈંગ એટ મી? તે મારા તરફ શું ફેંકી રહ્યો છે? બીજા વાક્યમાં જુઓ. વેર પછી તરત જ આર, વેર આર, પછી સબ્જેક્ટ અને આઈએનજી વાળું ક્રિયાપદ પ્લેઇંગ ક્રિકેટ. ત્રીજા વાક્યમાં વાય, પછી જુઓ ઇઝ, પછી સબ્જેક્ટ, આઈએનજી વાળું ક્રિયાપદ. વાય ઇઝ શી ગોઈંગ ટુ માર્કેટ? તે માર્કેટ કેમ જાય છે? ચોથા વાક્યમાં હાઉ, પછી ઇઝ, પછી કરતા સ્નેહા ગોઈંગ ટુ બરોડા. સ્નેહા વડોદરા કેવી રીતે જાય છે? આ વાક્યોમાં વોટ, વેર, વાય, હાઉ આ WH વાળા પ્રશ્નસૂચક શબ્દો છે એ પહેલા લખાઈ જશે. ત્યાર પછીથી ઇઝ, આર એ વર્તમાન કાળના ટુ બીના રૂપ છે એટલે કે ટુ બી ફોર્મ આવી ગયું. ત્યાર પછીથી હી, ધે, શી, સ્નેહા એ સબ્જેક્ટ છે એટલે સબ્જેક્ટ આવી ગયું. ત્યાર પછીથી થ્રોઈંગ, પ્લેઇંગ, ગોઈંગ એ વર્બને આઈએનજી પ્રત્યે લાગેલું રૂપ છે એટલે વર્બ પ્લસ આઈએનજી અને છેલ્લે ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. હવે પાંચમું વાક્ય જુઓ. હુ ઇઝ કુકિંગ ઇન ધ કિચન? હુ, આપણને ખબર છે કે કોઈ પણ વાક્યને હુ વડે પ્રશ્ન પૂછીએ તો આપણે કર્તા શોધી શકીએ છીએ. એટલે આ પ્રશ્ન વાક્યમાં હુ એ સબ્જેક્ટ કહેવાય. ત્યાર પછી છે ઇઝ કુકિંગ એટલે હુની પછી તરત જ ટુ બીનું રૂપ આવી ગયું. ત્યાર પછીથી આઈએનજી પ્રત્યય વાળું વર્બ આવી ગયું અને છેલ્લે બાકી રહેલા શબ્દો. છઠ્ઠું વાક્ય પણ જુઓ. હુ ઇઝ પ્લેઇંગ નાઉ? હુ ઇઝ પ્લેઇંગ, અહીં પણ હુ સબ્જેક્ટ છે, તરત જ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ. ત્યાર પછીથી પ્લેને આઈએનજી પ્રત્યય લાગી ગયો. આમ આ વાક્ય રચના બનશે હુ વત્તા ટુ બી ફોર્મ વત્તા આઈએનજી વાળું ક્રિયાપદ અને છેલ્લે ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. રૂલ્સ ફોર ધ સફિક્સ આઈએનજી. કન્ટિન્યુઅસ ટેન્સ બનાવવા માટે વર્બને આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે. એને માટેના કેટલાક નિયમો જોઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાક્ય રચનામાં વર્બ પ્લસ આઈએનજી પ્રત્યે લાગે છે. થ્રો, THROW તરત જ આઈએનજી પ્રત્યે લાગ્યો. થ્રોઈંગ, PLAY પ્લે તરત જ આઈએનજી પ્રત્યે લાગી ગયો. PLAY આઈએનજી. CRY ING crying. Sleep, SLEEP ING sleeping. JUMP jump ING jumping. DRAW draw ING drawing. બીજી બાબત છે, જો વર્બના અંતે ઈ હોય તો તે ઈ દૂર કરી વર્બ પ્લસ આઈએનજી પ્રત્યય લગાડવો. ઉદાહરણ જોઈએ. WRITE રાઈટ, વર્બના અંતે ઈ છે, ઈને દૂર કરી દઈએ એટલે
WRITING થઈ ગયું. TAKE ટેક એને ઈ જતો રહ્યો અને ING પ્રત્યે લાગી ગયો TAKING. GIVE ગીવ ઈ ગયું GIVING ગિવિંગ. DRIVE ડ્રાઈવ ઈ દૂર કરીને ING લગાડી દીધો DRIVING ડ્રાઇવિંગ. ત્રીજી બાબત છે જો વર્બના અંતે L હોય તો તે L બેવડાયા પછી ING પ્રત્યય લાગે છે. એવા બહુ થોડા જ વર્બ છે કે જે વર્બના અંતે L હોય. TRAVEL ટ્રાવેલ. તો ING પ્રત્યય લગાવતા પહેલા ડબલ L થઈ ગયો TRAVELLING ટ્રાવેલિંગ. quarrel quarreling. ચોથી બાબત છે જો વર્બના અંતે વ્યંજન હોય અને તેની આગળ ટૂંકો સ્વર હોય. ટૂંકો સ્વર એટલે કે આપણે ઝડપથી ઉચ્ચારણ કરી શકીએ એવા સ્વરને ટૂંકો સ્વર કહેવાય. તો તે છેલ્લો વ્યંજન બેવડાય છે. જો CUT આ ટી એ વ્યંજન છે અને વ્યંજનની આગળ યુ ટૂંકો સ્વર છે. કટ ઝડપથી બોલી શકીએ છે એટલે ટૂંકો સ્વર કહેવાય. તો ING પ્રત્યય લગાવતા પહેલા ડબલ ટી થઈ ગયો CUTTING કટ કટિંગ. એવું જ છે પુટ પુટિંગ, સીટ સિટિંગ, હિટ hitting, run running, swim swimming, beg begging. આવા બહુ જ થોડા વર્બ છે કે જે આ પ્રમાણે બને છે. પાંચમી બાબત છે જો વર્બના અંતે IE હોય તો ING પ્રત્યય લગાવતા પહેલા IE નો વાય કરી ING પ્રત્યય લગાવવો. બે ચાર જ છે. ઉદાહરણથી સમજીએ DIE ડાય. હવે આ IE નો વાય થઈ ગયો DYING ડાઇંગ. TIE ટાઈ તો TYING. LIE લાઈ તો LYING લાઈન. આ વિડીયોમાં આ બાબત શીખ્યા કે જ્યારે આપણી નજર સમક્ષ કોઈક ક્રિયા થઈ રહી હોય અથવા તો તે ક્રિયા થવા જઈ રહી હોય ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટેની નેગેટિવ, પોઝિટિવ અને ક્વેશ્ચન સેન્ટન્સ સ્ટ્રક્ચર પણ જોયા. આ વિડીયોમાં આપેલી આ માહિતી મને વિશ્વાસ છે આપણને મદદરૂપ થઈ પડશે. જો આપણને આ માહિતી પસંદ છે એમ લાગતું હોય તો લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.